સમારોહમાં ઉપસ્થિત આપણા સૌના આદર્શ માર્ગદર્શક સતત પ્રયત્નશીલ આપણા ચલાલાની કાયમ માટે જે ચિંતા કરી રહ્યા છે, ચલાલાની સુખાકારી માટે જે ચિંતા કરી રહ્યા છે એવા લોકપ્રિય આદરણીય શ્રી ધારાસભ્ય જયભાઈ કાકડિયા સાહેબ, ઉપસ્થિત ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કરુભાઈ ચેરીબેન અને ચલાલા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એવા મનસુખભાઈ ગેડિયા, ઉપસ્થિત ડૉક્ટરની જે ટીમ છે, આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે ત્યારે એવા તમામ ડૉક્ટરશ્રીઓ અહીં ઉપસ્થિત છે. ઉપસ્થિત આ સંસ્થાનું જે ખૂબ સારી રીતના સંચાલન કરી રહ્યા છે મિત્રો, કહેતા આનંદ થાય તો કતે વાવાઝોડું હોય કે ખોલાવાનો સમય હોય, આ જે સેવા પ્રવૃત્તિ આ માનવ મંદિરમાંથી થઈ રહી છે, મંજુનાથ પરિવાર તરફથી એમના સાનિધ્યમાં એમની પ્રેરણાથી એમના માર્ગદર્શન નીચે જે પ્રવૃત્તિ થઈ રહી સેવાકી, ત્યારે ચલાલાને ખરેખર ગૌરવ આપતી આ સંસ્થાએ તો કતે વાવાઝોડું હોય કે પછી કોરોનાનો સમય હોય, આ સંસ્થા લોકોના પડકે ઊભી રહી અને જેટલી મદદ થાય એટલી મદદ કરી છે. એવી આ સંસ્થા દ્વારા જે નિદાન કેમ્પ થઈ રહ્યો છે ત્યારે હું ઉપસ્થિત ધારાસભ્યશ્રી, ઉપસ્થિત ડૉક્ટરની ટીમ અને ઉપસ્થિત મહાનુભાવો ધીરુભાઈ ચોટીલા સહિત બધાએ ઉપસ્થિત છે ત્યારે હર્ષદભાઈ કાઈ માર્કેટિંગ એના વાઇસ ચેરમેન છે, એ બધાનું માનવ સેવા મંદિર છે શુભાઈ વતી અને એમના ટીમ વતી હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ કેમ્પમાં વિશેષતા એ જે બીજા બધા કેમ્પમાં ખાલી નિદાન થતું હોય છે, ત્યારે કેમ્પમાં નિદાનની સાથે દવાનું પણ વિતરણ વિનામૂલ્યે થવાનું છે, એ ખૂબ જ આનંદની બાબત છે. બીજા કેમ્પમાં ડૉક્ટરો ચિઠ્ઠી લખી અને બહારના મેડિકલમાંથી જ્યારે દવા લેવાની જે સુવિધાઓ હોય છે, જે રિસમ હોય છે, ત્યારે આજે આ માનવ મંદિરમાં સાચા અર્થમાં નદીનારાયણની સેવા થઈ રહી છે ત્યારે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું જે રીતના આ કાર્ય સેવાકીય કાર્ય છે એ વધુ ધમધમતું રહે અને ભગવાનનો વાસ હોય, ભગવાનની સૂક્ષ્મ હાજરી હોય તો જ આ બધું કાર્ય સિદ્ધ છે. જયસુભાઈ અને એમના મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે મેં તમને એમ કીધું એમ કે કોઈ પણ આપત્તિ સમયે આ માનવ મંદિર સેવા ટ્રસ્ટ, આજે ત્રિવેણી સંગમ માનવ મંદિરનો જે ટ્રસ્ટ છે, આ જે સંસ્થા છે, એ એક પણ નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી અને લોકોની સુખાકારી માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જરૂરિયાતમંદને મિત્રો રાશન કીટ અહીંથી વિતરણ થાય છે. બપોર અને સાંજે નિરાધાર લોકો હોય કે કોઈ પણ લોકો હોય તેમને કહેવત છે ને, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, એ જે મંત્ર છે પૂજ્ય જલારામ બાપાનું વર્ષોથી અન્નક્ષેત્ર ચાલુ છે, એવી જ રીતના એમના આશીષથી, ભગવાન કૃષ્ણની આશીષથી અને મંજુ દીદીના પ્રેરણાથી અહીંયા બંને ટાઈમ સદાવ્રત ધમધમતું રહે છે. આપણે નીકળેતા હોય ત્યારે આપણે જોઈએ કે અહીંયા કાયમ માટે સદાવ્રત ચાલુ હોય, કાયમ 100 થી 150 લોકો બપોર અને સાંજે પોતાનો જઠ્ઠાન કરી ને તૃપ્ત કરતા હોય છે. એવી જ્યારે માનવ સેવા તરફથી અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે અને એના કારણે જ આ ધારાસભ્યને ખૂબ ટાઈમ ન હોવા છતાં બીજા કાર્યક્રમમાં જવાનું હતું, છતાં એમને ખ્યાલ આવ્યો કે આ પ્રવૃત્તિમાં જ નિદાન કેમ્પ થઈ રહ્યો છે ત્યારે આપણને બધાને પ્રોત્સાહિત કરવા, આપણને માર્ગદર્શન આપવા માટે અને જયસુભાઈની ટીમને વધારવા માટે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે ત્યારે આપણે ધારાસભ્ય માટે પણ તાલી થઈ જાય, બધા આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધારાસભ્યશ્રીને કહું કે પોતાનો 2 મિનિટનો ભાવ વ્યક્ત કરશે. આદરણીય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા. આજે ત્રિવેણી સંગમ મંજુલા દીદી જે આપણા ગામમાં સેવાનું ભગીરથ કાર્ય લઈને બેઠા છે, એના વહીવટ કરતા માની શ્રી જયસુખભાઈ ચૌહાણ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાકીય કાર્યો ખૂબ સારા આપણા વિસ્તારમાં થાય. એના માટે આજે મુક્તાનંદ બાપુ આપણે સૌ એનાથી પરિચિત છે. કાલે પણ અમે એક કાર્યક્રમમાં સાથે હતા. આવા મુક્તાનંદ બાપુને સેવાના ભેગદારી છે એની જય અંબે હોસ્પિટલ દ્વારા દરેક ડૉક્ટરો અહીંયા જુદા જુદા વિભાગના આપણી પાસે આવ્યા છે અને આપણા વિસ્તારના દર્દીઓને ખૂબ સારી સેવા આપવાના છે. ત્યારે ડૉક્ટરોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ત્રિવેણી સંગમ જે અત્યારે જયસુખભાઈ ચલાવી રહી એની ટીમ દ્વારા એને પણ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે. ત્યારે એને ભગવાન
શ્રી રાધાકૃષ્ણ અને જલારામ બાપા ખૂબ કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને અહીંયા મહિલા મંડળ પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, ત્યારે મહિલા મંડળને પણ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્ય આપણે તો હું આપણા ગામના કોઈ બીમાર ન પડે, પણ બીમાર પડે તો આજે સેવા સારામાં સારી સેવા કરી રહ્યા છે, ત્યારે ડૉક્ટરો ખૂબ સારી બધાની સેવા કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. અને આજે જે આ કાર્ય ચલાવી રહ્યા ત્યારે જયસુખભાઈ તો કોઈને ખ્યાલ નથી ગામમાં કે આ કાર્ય કઈ રીતે શરૂ છે. આ મંજુલા દીદી છે, એનો એક આશ્રમ જેતપુર પાસે એક હતો, ત્યાંથી એને લાગણી થઈ એટલે આપણા વિસ્તારમાં અને દાન મહારાજની કર્મભૂમિ એમાં જે આવ્યા ને જે સેવાનો ભેગદારી એવો એક આશ્રમ બનાવ્યો છે, ત્યારે મંજુલા દીદીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા કાર્યો આપણા વિસ્તારમાં કરતા હોય ને આપણા વિસ્તારને એનો લાભ મળે. આપ સૌ બધાને બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ધારાસભ્ય શ્રી ને બીજા કામમાં વ્યસ્ત હોય તેઓ આપણી વચ્ચેથી રજા લઈને નીકળે છે. બીજી